નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વેલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે તારીખ 23/9/2025 અને સોમવારની ખૂબ જ મોટી અપડેટની વાત કરીએ તો નવી પોલીસ ભરતીની છે તે જાહેરાત આવી ગઈ છે. તો તેમાં કુલ કેટલી જગ્યા છે અને કેટલા પાસ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે અને તે માટેના સિલેબસ શું છે તેની વિગતવાર માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો જો વિડીયો સારો લાગે તો ખાસ તમારા મિત્રોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. તો ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે કે નવી પોલીસ ભરતીની જાહેરાત કુલ જગ્યાની વાત કરીએ તો 7,565 જગ્યા ઉપર છે તે ભરતીની જાહેરાત આવી ગઈ છે. એટલે કે તમામ ઉમેદવારો માટે છે તે આ એક ખુશીના સમાચાર કહી શકાય. જે પણ ઉમેદવારો ફક્ત ધોરણ 10 પાસ છે તેવા તમામ મિત્રો છે તે એસએસસી એટલે કે દિલ્હી પોલીસ રિક્વાયરમેન્ટ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કોન્સ્ટેબલની, તેમાં તમામ મિત્રો ભાગ લઈ શકશે. ત્યાર પછી ઓફિશિયલ નોટિફિકેશન મુજબ વાત કરીએ તો જે કોન્સ્ટેબલ મેલ એન્ડ ફિમેલ દિલ્હી પોલીસ રિક્વાયરમેન્ટ 2025 એટલે કે કોન્સ્ટેબલ ભરતી છે તે દિલ્હી પોલીસ ભરતી દ્વારા છે તે જાહેર કરવામાં આવેલી છે. તો તેની વિગતવાર માહિતી મેળવી તો તે માટેના ઓનલાઈન ફોર્મ છેલ્લી તારીખ અને જો કોઈ ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો તેની વિગતવાર બીજી તારીખ કઈ છે તેની તમામ માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઓનલાઈન ફોર્મ છે તે 22/9/2025 થી 21/10 એટલે કે એક મહિનો ઉમેદવારો છે એક મહિનો તમામ મિત્રોને છે તે ફોર્મ ભરવા માટેની સમયગાળો આપવામાં આવેલો છે. અને ત્યાર પછી ફોર્મની છેલ્લી તારીખ 21/10 રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અને તે માટેની લાસ્ટ પેમેન્ટ તારીખ છે તે 22/10 રાત્રિના 12 વાગ્યા સુધી પેમેન્ટની તારીખ છે. અને જો કોઈ પણ મિત્રોને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જન્મ તારીખ છે અથવા નામ છે કોઈ પણ પ્રકારનો જો પ્રોબ્લેમ રહી જાય તો તે માટેને સુધારવાની તારીખ છે તેની માહિતી મેળવીએ તો તે માટેની તારીખ છે 29/10/2025 થી 31/10 રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે જો કોઈ પણ નામમાં અથવા ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહી જાય તો ત્યાં આટલી તારીખમાં તમે ફોર્મમાં ફેરવી શકશો. અને તે માટેની કેટલી ફી છે તેની વિગતવાર માહિતી મેળવવાની છે. તો ખાસ વિડીયોના અંત સુધી બને રહેજો. તો હવે વાત કરીએ તો ટોટલ વેકેન્સી છે તે સિલેબસ પ્રમાણે કેટલી આપવામાં આવેલી છે અને કેટલો પગાર. તો સૌપ્રથમ વાત કરીએ તો વર્ગ 3 ની લેવલ 3 ની આ ભરતી છે. તો તે માટેનો પગારની વાત કરીએ તો 21,700 થી 69,000 પ્લસ ઉમેદવારોને છે તે પગાર મળવા પાત્ર છે. અને ત્યાર પછી તેમાં વિગતવાર જગ્યાની વાત કરીએ તો સૌપ્રથમ કોન્સ્ટેબલ મેલ માટે છે તે યુઆર, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને ટોટલ જગ્યા છે તે આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ કોન્સ્ટેબલ એક્સ એટલે કે એક્સ મેલની વાત કરીએ તો જનરલમાં 1914 છે, ઈડબ્લ્યુએસ માં 456 છે, ઓબીસી માટે 967 છે, એસસી માટે 729 છે, એસટી માટે 372 છે. ટોટલ 4,408 જગ્યા માટે છે તે ભરતી આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો કોન્સ્ટેબલ મેલ એક્સ સર્વિસમેન એટલે કે એક્સ આર્મી મેન છે તે માટેની યુઆર માટેમાં 107 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માં 26 છે, ઓબીસી માં 54 છે, એસસી માં 62 છે અને એસટી માં 36 અને ટોટલ 285 જગ્યા ઉપર છે તે ભરતી જાહેર થયેલી છે. ત્યાર પછી વિગતવાર માહિતી મળીએ તો કોન્સ્ટેબલ મેલ એક્સ સર્વિસમેન જે વિગતવાર માહિતી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી અગત્યની કોન્સ્ટેબલ એક્સ ફિમેલની વાત કરીએ તો યુઆર માં 1,047 છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ માં 249 છે, ઓબીસી માં 531, એસસી માં 457, એસટી માં 212 અને ટોટલ 2,496 જગ્યા પર છે તે ભરતી આવેલી છે. તો તમામ કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો યુઆર માં 3,174 છે, ઈડબ્લ્યુએસ માં 756 છે, એવી જ રીતે ઓબીસી માં છે તે 1,608 જગ્યા છે. ત્યાર પછી એસટી માં 1,386, એસટી માં 641. કુલ ટોટલ જગ્યાની વાત કરીએ તો 7,565 જગ્યા ઉપર છે તે ભરતીની જાહેર થયેલી છે. એટલે કે ખૂબ જ મોટી ભરતીની જાહેર કહી શકાય. જે પણ ઉમેદવારો ફક્ત ધોરણ 12 પાસ છે તેવા તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે.
તેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી ઉમેદવારોને એસસી, એસટી અને ઓબીસી ને જે 5 વર્ષ, 3 વર્ષ અને 10 વર્ષ સુધીનો છે તે છૂટછાટ આપવામાં આવતી હોય છે. અને ત્યાર પછી જો તમારી પાસે વેટ સર્ટિફિકેટ હોય તો તેના માર્ક છે પણ તે અલગ અલગ ફર્સ્ટ, સેકન્ડ અને પાસ તેના અલગ અલગ માર્ક છે જે આપવાના હોય છે. અને આ ભરતી છે તે 2 પેજમાં વહેંચાશે. સૌપ્રથમ પીએટી અને પીએસટી એટલે કે સૌપ્રથમ ઉમેદવારોની એક્ઝામ અને ત્યાર પછી છે તે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેતી હોય છે. તો સૌપ્રથમ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ છે તે ssc.gujarat.gov.in જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને તે માટે છે જે એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ માટે છે તે 100 રૂપિયા ફ્રી રાખવામાં આવેલી છે. જે 22/10/2025 રાત્રિના 12 વાગ્યા સુધી લાસ્ટ ડેટ છે. અને ત્યાર વિશે વાત કરીએ તો જો કોઈ ઉમેદવારોને નામ અથવા ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ રહી જાય તો તે માટે 29/10/2025 થી 31/10 રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રોને છે તે વાંધા અરજી કરી શકશે. એટલે કે તે માટેના 200 રૂપિયા અલગ ફ્રી છે જે રાખવામાં આવેલી છે, જે હું તમને આગળ બતાવીશ. તો ત્યાર વિશે આપણે છે તે વિગતવાર માહિતી મેળવીએ કે ઉમેદવારો છે તે આ ભરતીમાં ફોર્મ ભરશે તો કઈ જગ્યાએ એક્ઝામ સેન્ટર આવશે. તો તમે જોઈ શકો છો કે અમદાવાદ છે, ગાંધીનગર, આણંદ, રાજકોટ, સુરત, વડોદરા, અરગોતી જેવા અલગ અલગ છે તે સેન્ટરો 5 થી 6 સેન્ટર છે તે આપવામાં આવેલા છે જ્યાં તમારે એક્ઝામ આપવા જવાનું હોય છે. તો તમારે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ સિલેક્શન કરવાનું રહેશે. અને ત્યાર પછી આપણે વિગતવાર જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ યોજવાની છે તો તે માટેના કેટલું પેપર રહેશે. તો પેપર માર્ક 100 માર્કનું ક્વેશ્ચન હશે અને 100 માર્ક છે તે રાખવામાં આવેલા છે. તો અને 0.25 નેગેટિવ માર્ક છે તે રાખવામાં આવેલા છે. એટલે કે જો તમારા આશા 4 વિકલ્પ જાય ખોટા પડે ત્યારે એક વિકલ્પ ફાંસો જતો હોય છે. તો ત્યાર પછી વિગતવાર જનરલ છે, રીઝનિંગ, નોર્મલ, ઓબ્જેક્શન, કોમ્પ્યુટર જે MS X, MS વર્લ્ડ, ઇકોનોમિક્સ, ઇન્ટરનેટ, WWN, વર્તમાનની ઘટના તમામ માહિતી છે. જેમાં જનરલની વાત કરીએ તો 50 ક્વેશ્ચન અને 50 માર્ક છે તે આપવામાં આવેલા છે. અને પેપરનો સમય છે તે 90 મિનિટ ઉમેદવારોને આપવામાં આવેલ છે. અને ટોટલ પ્રશ્નમાં છે તે 100 વિકલ્પ ઉમેદવારોને છે તે પ્રશ્નપત્ર આપવામાં આવશે. અને આ પરીક્ષા છે તે ઓનલાઈન બેઝ છે તે લેવામાં આવશે. અને 0.25 નેગેટિવ માર્ક છે તે રાખવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો એક્ઝામમાં પાસ થશે તેવા તમામ મિત્રોને છે તે બાઇસિકલ એટલે કે ત્યાર પછી જે બીજા પેજ છે તે માટે આપવાની હોય છે. તો સૌપ્રથમ મેલ ઉમેદવારોની વાત કરીએ તો ફિઝિકલ કેવું હોય છે તો દિલ્હી પોલીસ છે તે થોડુંક હાઈ લેવલનું છે. તે ફોરેસ્ટનું જે ગ્રાઉન્ડ છે તેવી રીતનું છે. તો સૌપ્રથમ જે 30 વર્ષ, 30 થી 40 વર્ષ અને 40 વર્ષ છે તો તે માટેની 150 મિનિટ એટલે કે 150 મિનિટ છે તે 100 મિનિટ અલગ અલગ છે તે ટાઈમ આપવામાં આવે છે. લોંગ જમ્પ છે તે 14 ફીટ છે અને હાઈ જમ્પ 3.9 છે. જે રીતે ફિઝિકલ રાખવામાં આવેલું છે. અને ત્યાર પછી આપણે સેકન્ડ મેલ એન્ડ ફિમેલની વાત કરીએ તો ઉમેદવારોની હાઈટ છે મેલ માટે 170 છે તે હાઈટ છે. અને ફિમેલ માટે 165 છે તે અને 155 સોરી મિત્રો 155 હાઈટ છે તે ફિમેલ માટે રાખવામાં આવેલી છે. તો તે માટે છે તે સૌપ્રથમ વાત કરીએ તો 100 મીટર 8 મિનિટમાં દોડવાનું હોય છે. અને લોંગ જમ્પ 10 ફૂટ છે અને હાઈ જમ્પ 3 છે તે રાખવામાં આવેલા છે. અને આની વિગતવાર માહિતી જો તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ લિંક નીચે આપવામાં આવેલી છે, ત્યાં જઈને તમે જોઈન થઈ જજો. જ્યાં તમને આ તમામ માહિતી છે જે ઓફિશિયલ PDF ની મળી જશે. અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે છે તે ખાસ કયા ડોક્યુમેન્ટ જોશે તો વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, આઈડી અને ઈમેલ આઈડી ને એક સર્વિસમેન જો તમે હોય તો તે માટેની તમામ પ્રોસેસ છે તે ઓફિશિયલ પુરાવા સાથે આપવાનો રહેશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરો. તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.